હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થીઓ, આપણે આપણી રામબાણ ટોપર બેચની અંદર ધોરણ 12 અને ગુજરાતી વિષયની અંદર લાસ્ટ આપણે છેલ્લું 10મું ચેપ્ટર ભણી ગયા છે, યુધિષ્ઠિર યુદ્ધ વિષય. અને હવે આજે આપણે ત્યાંથી આગળ વધવું છે અને એક એવું સરસ મજાનું ચેપ્ટર કે જે ચેપ્ટર ભણવાથી આપણને ખૂબ જ મજા આવી જાય એવું ચેપ્ટર, જેનું નામ છે ઉર્મિલા. ચેપ્ટરનું નામ છે ઉર્મિલા. 11મા નંબરનું આપણું ચેપ્ટર છે અને આ વિડીયોની અંદર આપણે પાર્ટ 1 ભણવાના છીએ. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આપણા ઉર્મિલા બેન બેઠા છે અને બહુ હતાશ, બહુ ઉદાસ થઈને બેઠા છે. હવે કેમ આટલા ઉદાસ છે અને કેમ આટલા હતાશ છે એ હવે આપણે આ વિડીયોની અંદર જ્યારે આપણે આ ચેપ્ટર ભણીશું ત્યારે આપણને ખબર પડશે. ઉર્મિલા કદાચ શબ્દ નામ તમે સાંભળ્યું હોય, કદાચ ઇતિહાસ જો તમે જાણતા હોય, કદાચ પૌરાણિક કથાઓ જો તમે સાંભળી હોય તો કદાચ તમને ખબર પડે કે આ ઉર્મિલા કોણ હતા. પણ એકચ્યુઅલી પૌરાણિક કથાઓ જાણવાનો અને સમજવાનો આપણી જોડે ટાઈમ નથી. આપણે હાલ ઇન્સ્ટાગ્રામની રીલ્સોના જમાનામાં જીવીએ છીએ, એટલે આપણા ધર્મગ્રંથો શું કહેવા માંગે છે એની એકચ્યુઅલી આપણને વાસ્તવિકતાની ખબર જ નથી. વાંધો નહીં, પણ આ તમારા ભણવામાં એટલા માટે આવા બધા ચેપ્ટરો મૂકવામાં આવ્યા છે કે તમને ખબર પડે કે ઇતિહાસની અંદર એવી કઈ કઈ ઘટનાઓ ઘટી ગઈ છે કે જેથી તમે હજુ અજાણ છો. આજે આપણું ચેપ્ટર છે એ વ્યાકરણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. સૌથી વધારે વ્યાકરણની વાત કરીએ ને તો આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો ઉર્મિલા વિશે વાત કરવી છે. સરસ મજાનું એવું આપણું આ ચેપ્ટર છે. ચાલો શરૂઆત કરું છું. ભણીએ છીએ ચેપ્ટરને. જ્યારે પણ આપણે ચેપ્ટર ભણતા હોઈએ ત્યારે મેં તમને એક વાત કહેલી છે, જો તમને યાદ હોય તો, કે ધોરણ 12 ગુજરાતી વિષય ભણતા હોઈએ, ચેપ્ટર આપણે ભણતા હોઈએ તો એમાંથી 2 પ્રશ્નો તો બોસ તમારે ગોખી જ મારવાના છે. કે જે 2 પ્રશ્નો આ પ્રમાણે છે. એક તો આ ઉર્મિલા જે પાઠ છે, આપણું કાવ્ય છે, પદ્ય છે, તો આનો પહેલા તો તમારે લેખકનું નામ યાદ રાખવું પડે અને બીજો પ્રશ્ન એનો સાહિત્ય પ્રકાર તમારે યાદ રાખવું પડે. આ 2 પ્રશ્નો તો બોસ તમારે ગોખી જ મારવાના છે. અને બીજું કે જ્યારે આપણે સંપૂર્ણ આપણી આજે બધું પતી જશે, ગુજરાતીના બધા ચેપ્ટર, ત્યારે આપણે સરસ મજાની અનુક્રમણિકા પણ તમને ભણાવી દઈશ બોર્ડ માટે. પહેલી પરીક્ષા માટે અનુક્રમણિકા નહીં ભણાવું, કારણ કે બધા ચેપ્ટર પૂરા થશે ત્યારે ભણાવીશ તો તમને વધારે મજા આવશે. એટલા માટે પહેલી પરીક્ષા માટે તમને મેં ચેપ્ટરની અંદર જ લેખક અને સાહિત્ય પ્રકાર ભણાવી દીધો છે, એટલે થોડું એકવાર ચેક કરી લેજો. ચલો હવે ઉર્મિલાની વાત કરીએ તો ઉર્મિલા કાવ્ય જે છે એના લેખકનું નામ આપણે યાદ રાખવાનું છે. તો એના લેખક છે કવિ બોટાદકર. ઉર્મિલા બોટાદકર. બોટાદકર, જો નામ એવું છે, કવિ બોટાદકર. ઉર્મિલા જે છે એના લેખકનું નામ શું છે? બોટાદકર. બોટાદકર. ઉબો નહીં કેતા? એ ઉભો ઉભો શું હશે છે? સોની મોની બંધ થાય ને. તો ઉ એટલે ઉર્મિલા અને બો એટલે બોટાદકર. તો ઉબો, ઉભો નહીં હો, ઉબો યાદ રાખવાનું. ઉબો. ઉ એટલે ઉર્મિલા, બો એટલે બોટાદકર. ચલો આજે છે ઉર્મિલા, એનો સાહિત્ય પ્રકાર તમને જણાવું તો ખંડકાવ્ય છે. શું છે? ખંડકાવ્ય છે. હવે ખંડકાવ્ય એટલે શું તમને ઈ પણ મારે સમજાવવું પડશે ને, કે ખંડકાવ્ય એકચ્યુઅલી કોને કહી શકાય. તો ખંડકાવ્ય આપણે એને કહીશું કે મહાકથામાંથી, ખંડકાવ્ય એટલે મહાકથામાંથી કોઈ એક ભાગ લઈને, કોઈ એક ખંડ લઈને, ખંડ એટલે કોઈ એક પ્રકારનો ભાગ લઈને એને છંદબદ્ધ રીતે રજૂ કરવામાં આવે તેને આપણે ખંડકાવ્ય કહીશું. ખંડ એટલે એક પ્રકારનો એવો ભાગ મહાકાવ્યમાંથી. મહાકાવ્ય એટલે આજે ખંડકાવ્ય છે એ રામાયણમાંથી લેવામાં આવ્યું છે. શેમાંથી? રામાયણ. રામાયણ નામનો આપણો જે પૌરાણિક ગ્રંથ છે, આ રામાયણમાંથી એક ભાગ, એક એવો પ્રસંગ લેવામાં આવ્યો છે અને એના ઉપર આખું આ કાવ્ય રચ્યું છે. એટલા માટે એને ખંડકાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે મહાકથામાંથી અથવા તો પૌરાણિક કથામાંથી એક ખંડ, એક ભાગ લઈને એને છંદબદ્ધ રીતે કરીને કવિ જે રજૂ કરે છે તેને આપણે ખંડકાવ્ય કહીએ છીએ. એટલે ઉર્મિલા જે છે એનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય. હવે ઉર્મિલા કોણ છે એ પણ હું તમને જણાવી દઉં. તો તમે રામ ભગવાનને તો ઓળખો છો, તો કે હા. તમે સીતા માતાને ઓળખો છો, તો કે હા. તમે લક્ષ્મણને ઓળખો છો, તો કે હા, લક્ષ્મણને અમે ઓળખીએ છીએ. રામ અને લક્ષ્મણ. રામ લખનની જોડી આપણી, રામ લખનની જોડી આ દુનિયા કોઈ શકે ના તોડી, આ જગમાં કોઈ શકે ના તોડી. રામ લક્ષ્મણની જોડી એવી હતી ને કે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા આમને અલગ કરવાના, પણ કોઈની એટલી તાકાત નહોતી કે રામ લક્ષ્મણને અલગ કરી શકે. લક્ષ્મણ હંમેશા મોટા ભાઈ એટલે રામ ભગવાનની સેવા જ કરી છે એમને આખી જિંદગી.
તો આ રામ અને લક્ષ્મણ જે હતા એમાં રામ ભગવાન જે હતા એમની પત્નીનું નામ હતું સીતા માતા, પણ આ જે લક્ષ્મણ હતા એમની જે પત્ની હતી ને એમનું નામ હતું ઉર્મિલા. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ ઉર્મિલા જે છે ને એ કોણ છે, એ લક્ષ્મણના પત્ની છે. અને આ જ વિડીયોની અંદર આ ઉર્મિલા વિશે જે આપણે ભણવાનું છે એ ઉર્મિલા અને લક્ષ્મણ વચ્ચેની જે વાત છે, જ્યારે આપણા રામ ભગવાન જે છે એ વનવાસ જવાના હતા, કારણ કે કૈકેયી માતાએ એવું વચન માંગ્યું હતું દશરથ જોડે કે તમે રામને 14 વર્ષનો વનવાસ આપો, મારા ભરતને ગાદી આપો. ત્યારે લક્ષ્મણ એ રામની સેવા કરવા માટે 14 વર્ષના વનવાસમાં જાય છે અને ઉર્મિલાને ઘરે મૂકીને જાય છે. ત્યારે ઉર્મિલાના ઉપર જે વીતે છે, જે એની પરિસ્થિતિ હોય છે ને, એ પરિસ્થિતિનું જે નિર્માણ થાય છે એ આખી પરિસ્થિતિને આ ઉર્મિલાની આ કાવ્ય જે છે, આ ખંડ કાવ્યની અંદર કવિએ એનો આલેખન કર્યું છે અને સરસ મજાનું કાવ્ય છે. હું તમને ભણાવું છું મસ્ત. ચલો સમજાવી દઉં. આવીએ છીએ કાવ્યમાં, આગળ વધીએ છીએ. હું તમને એક એક પોઈન્ટ હજુ સમજાવતી જાઉં છું. પહેલા આપણે આ જે કવિ છે એનો આપણે જન્મ, એનો પરિચય થોડો જોઈ લઈએ. જે કવિ છે એમનું જન્મ તારીખ અહીંયા 27/11/1870 અને એનું અવસાન 7/9/1924. ક્યાંય પૂછાતું નથી, ડોન્ટ વરી. જે પૂછાય છે કામનું છે એના ઉપર ફોકસ કરું છું. ચલો, આ જે કવિ છે એ ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ. તમને કદાચ આવો પ્રશ્ન પૂછાઈ શકે કે કયા એવા કવિ છે જે ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષય બનાવે છે, તો જવાબ આવશે કવિ બોટાદકર. હવે એનું પૂરું નામ ખાસ કરીને મોસ્ટ આઈએમપી છે, જે પરીક્ષામાં પૂછાઈ ગયું છે કે કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો. તો લખવાનું છે કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર નો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. હવે બોટાદ એક જિલ્લો છે, પહેલાનો તો હાલ તો છે જ તે. તો બોટાદ એ જિલ્લો છે અને આ જિલ્લાની અંદર આ કવિ જે છે એમનો જન્મ થયો છે. કવિનું પૂરું નામ મોસ્ટ આઈએમપી પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે, જે તમારે યાદ રાખવાનું છે. કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર. શું નામ છે? દામોદર ખુશાલદાસ બોટાદકર. દામોદર ખુશાલદાસ બોટાદકર. એમનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. એટલે આટલો પ્રશ્ન પહેલા તમે ગોખી મારો, બીજી ત્રીજી કોઈ વાત નહીં, કે દામોદર ખુશાલદાસ બોટાદકર. બોટાદકરનું પૂરું નામ પૂછાય તો દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ક્યાં? બોટાદમાં. પૂરું? તો કે પૂરું. આગળ એમના વિશે વધારે કાંઈ યાદ નથી રાખવાનું. તેમને 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે અને આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્રે રહ્યું છે. તેમને ખાસ કરીને કવિતા ક્ષેત્રે પોતાનું પ્રદાન આપ્યું છે. આમાંથી કાંઈ નહીં પૂછાય, આટલો પ્રશ્ન તૈયાર કરી લેજો, એટલે ઘણું છે. બરાબર. ચાલો પછી આગળ મારે વાત કરવી છે. તો તેમના મહત્વના કાવ્ય સંગ્રહમાં એક તો સ્ત્રોતસ્વીની, નિઝરણી, રાસતરંગીની અને સેવલિનીનો સમાવેશ થાય છે. હવે આ તમને પૂછાઈ શકે છે, એટલે આના ઉપર થોડું ધ્યાન રાખજો. કદાચ એવો પ્રશ્ન પૂછાય કે બોટાદકરના કાવ્ય સંગ્રહોના નામ આપો, કોઈ પણ 2 કાવ્ય સંગ્રહના નામ આપો, તો યાદ રાખજો સ્ત્રોતસ્વીની, પછી નિઝરણી, પછી રાસતરંગીની અને સેવલિની. આ એમના કાવ્ય સંગ્રહો છે. જો છોકરીઓ જેવા નામ છે, સ્ત્રોતસ્વીની, નિઝરણી, રાસતરંગીની અને સેવલિની. આ એમના સાહિત્ય કાવ્ય સંગ્રહો છે. ચલો પછી આગળ એમને વાત કરીએ તો ગૃહ જીવનના ભાવો સુંદર રીતે, ગૃહ જીવન એટલે ઘરનું જીવન, ઘરના જીવનના જે ભાવો છે એમને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કર્યા છે અને કવિએ પ્રકૃતિ અને ગ્રામ જીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળ્યા છે. તેમને રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે. રાસ પ્રકારની રચનાઓ પણ તેમને આપેલી છે. કાંઈ બીજું આમાંથી નહીં પૂછાય. એક તો એમનું પૂરું નામ યાદ રાખવાનું છે, એમનો જન્મ કઈ જગ્યાએ છે એ યાદ રાખવાનું છે અને એમના કાવ્ય સંગ્રહો. આટલું 3 વસ્તુ એમની વિશે તમે યાદ રાખી લો, તો આમાંથી વધીને કોઈ પ્રશ્ન બીજો પૂછાશે નહીં કવિ પરિચયમાંથી. ચલો હવે આજે આપણે ભણવાનું છે એ શું છે, તો એની થોડી વાત કરી છે કે આ એક ખંડકાવ્ય છે. ઉર્મિલા શું છે? એક ખંડકાવ્ય છે. અને ખંડકાવ્યમાં કોઈ વિશેષ પ્રસંગના આચાર્ય મુખ્યત્વે વિવિધ ભાવોનું છંદો વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવે છે. જો મેં કીધું ને તમને કે આ ખંડકાવ્ય જે છે ને એમાં શું હોય છે, કોઈ એક વિશેષ પ્રસંગ, વિશેષ એટલે નક્કી પ્રસંગ, કે આ જ પ્રસંગની અહીંયા વાત કરવાની છે અને એ જે ભાવો છે એ પ્રસંગમાં જે બનેલા ભાવો છે એને છંદબદ્ધ રીતે કરવામાં આવે છે. એમાં છંદનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનું નિરૂપણ કરવામાં આવે છે. વેધક ભાવ નિરૂપણ સાથે એમના હૃદય સંઘર્ષ અને જીવન રહસ્ય પણ રજૂ થાય છે. તો હૃદયનો સંઘર્ષ જે થાય છે એનું નિરૂપણ ખંડકાવ્યમાં હોય છે, જીવનનું રહસ્ય ખંડકાવ્યમાં હોય છે.
પ્રસ્તુત ખંડકાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદયના ભાવોનું આલેખન થયું છે. હવે આપણે જે ખંડકાવ્ય ભણી રહ્યા છીએ એ ખંડકાવ્યની અંદર કોનો સમાવેશ થયો છે? લક્ષ્મણ અને ઉર્મિલાનો મેં તમને વાત કરી લીધી છે આગળ કે રામ, સીતા, લક્ષ્મણ અને ઉર્મિલા. લક્ષ્મણ અને ઉર્મિલાની વાત થાય છે. હવે લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવોનું આલેખન આ ખંડકાવ્યની અંદર કરવામાં આવ્યું છે. વાત થઈ રહી છે અહીંયા કે પતિ સાથે વનમાં જવાને બદલે ઘેર રહી વિરહ વ્યથા સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો, તેને લક્ષ્મણ અભિનંદે છે. જો મેં હમણાં વાત કરી કે જ્યારે રામ અને સીતા માતા બંને 14 વર્ષના વનવાસ માટે જઈ રહ્યા છે, ત્યારે જ્યારથી આ રામ અને લક્ષ્મણ બંને સાથે હતા ત્યારથી લક્ષ્મણ ક્યારે રામ વગર રહ્યા જ નથી. એટલે હવે આ 14 વર્ષનો વનવાસ છે તો રામ અને સીતાને જવાનું છે વનવાસમાં. તો લક્ષ્મણ એવું કહે છે કે મારા મોટા ભાઈ વગર તો હું રહી જ ના શકું અને એમની સેવા કરવા માટે મારે વનવાસ તો જવું જ પડશે. ત્યારે ઉર્મિલા એવું કહી શકતી હતી કે તમે વનમાં જાઓ છો, તો ઉર્મિલા એવું કહી શકતી હતી કે લક્ષ્મણ તમે મને પણ વનમાં લઈ જાઓ, આપણે બંને વનમાં જઈ અને રામ અને સીતાની સેવા કરીશું. પણ ઉર્મિલા એવું નથી કરતી, કારણ કે ઉર્મિલા એ લક્ષ્મણના માથાનો બોજ બનવા નથી માંગતી. એટલે ઉર્મિલા ઘેર રહીને જ વિરહ વ્યથા 14 વર્ષ જો પોતાનો પતિ પોતાને છોડીને જાય તો એની વેદના શું હોય ને એ તો એક પત્નીને જ ખબર પડે. આપણે જોજો કોઈ સ્ત્રીઓ હોય તો પોતાના પતિ ખાલી એક દિવસ ઘરેથી બહાર ગયા હોય, અઠવાડિયું બહાર ગયા હોય ને તો આમ કેવું કરે ઘરમાં, તમે જુઓ તો તમે વિચાર કરો કે ઉર્મિલા જ્યારે 14 વર્ષનો વનવાસ લક્ષ્મણ વેઠે છે તો ઉર્મિલા ઘરે રહી અને લક્ષ્મણની રાહ જોવે છે. તો આ કેવી કરુણ પરિસ્થિતિ હશે. આમ હૃદયના કેટલા તાર ઢીલા થઈ ગયા હશે, કેટલી વ્યથા, કેટલી પીડા, કેટલી વિરહ વ્યથા. અને વિરહ એટલે છૂટું પડવું ને છૂટા પડવાનું જે દુઃખ છે એને વેઠ્યું છે કોને? ઉર્મિલાએ. ત્યારે લક્ષ્મણ ઉર્મિલાને અભિનંદન આપે છે કે દેવી તમે ધન્ય છો તમે, કે તમે મને હસતા હસતા વિદાય આપવાની વાત કરી છે અને તમે મને રાજી ખુશીથી વનવાસમાં જવાની આજ્ઞા આપી છે. આવી સરસ મજાની વાત અહીંયા આ કાવ્યની અંદર કરવામાં આવી છે. આમ આપણને મજા આવી જાય કે આમ કેવા શબ્દો છે, કેવા ભાવ, કેવી લાગણી અહીંયા બતાવી છે. એક લક્ષ્મણ જે મોટા ભાઈ રામની લાગણીમાં એ એમની સાથે જવા માંગે છે, ઉર્મિલા છે એ લક્ષ્મણની લાગણીને સાચવે છે. કેવી વાત, સરસ મજાની એવી વાત કરી છે જેને હું તમને મસ્ત તમારા શબ્દોમાં સમજાવું છું. ચલો પછી આગળ વાત કરીએ છીએ કે પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે તેનું ખંડકાવ્યમાં અસરકારક નિરૂપણ થયું છે. હવે સાંભળજો, અહીંયા એમ કે છે પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ. જો આ જે શબ્દ છે ને ઈ જેવા તેવા માણસને ખબર ન પડે ના પડે ભાઈ. પતિ પત્ની જે પતિ પત્ની પ્રેમ કરે છે તો બરોબર છે ભાઈ. પતિ પત્ની એકબીજાને પ્રેમ કરતા હોય ત્યારે તો જોડે રહેતા હોય ને. પ્રેમ ના હોય ત્યાં ઘર સંસારે ના હોય ભાઈ. આ હકીકતની વાત છે. જ્યાં પતિ પત્ની વચ્ચે પ્રેમ ના હોય ને એ ઘર નથી હોતું. તમે જોઈ લેજો, એમાં નકરા ઝઘડા જ હશે અને પ્રોબ્લેમ હશે, એમના બાળકોને વેઠવું પડતું હશે. પણ જ્યાં પતિ પત્ની વચ્ચે પ્રેમ છે ને એ ઘર તો સ્વર્ગ જેવું બની જાય છે. તમે ખાલી એકવાર ચેક કરજો. અત્યારના સમયની અંદર તો કઈ કહેવાય એવું છે જ નહીં, બધા પ્રોબ્લેમો છે, પણ 100% તો એવા માણસો છે જે પતિ પત્ની વચ્ચે સારો એવો પ્રેમ છે, સારી રીતે એ લોકો રહે છે. તો આ પતિ પત્ની એ પ્રેમ તો કરે છે, એનો તો વાંધો નહીં, પણ એટલું પ્રેમ કરવા માટે એ લોકો ભેગા નથી થતા. એક કર્તવ્ય જેવી કંઈક ચીજ હોય છે જીવનમાં જે પતિ અને પત્ની બંને નિભાવવી પડે છે. કર્તવ્ય, કારણ કે દરેક મનુષ્ય એ પોતાના પરિવાર સાથે જોડાયેલો છે. પરિવાર પ્રત્યેનું કંઈક તો કર્તવ્ય હોય અને કર્તવ્ય માટે તીવ્ર સંઘર્ષ કરવો પડે ભાઈ. એક પતિ છે તો પતિની કોઈ ફરજ હોય, કોઈ કર્તવ્ય હોય પરિવાર પ્રત્યેનું જે નિભાવવું પડે. એક પત્ની છે તો પત્નીને પણ એના પરિવાર પ્રત્યેનું કર્તવ્ય નિભાવવું પડે છે. ત્યારે પતિ અને પત્ની વચ્ચે જે સંઘર્ષ અનુભવે છે, આની સરસ મજાની એવી અહીંયા વાત કરવામાં આવી છે. પતિ પત્ની બસ પ્રેમ કરવાથી પતિ પત્ની નથી બની જવાતું. એ ભલે પ્રેમ તો કરે છે પણ એની સાથે સાથે જીવનમાં આવતા એવા સુખ દુઃખ, અને આ સુખ દુઃખની અંદર જે ટકી રહે ને એને પતિ કે પત્ની કહેવાય. ખાલી પ્રેમ કરવાથી પતિ પત્ની નથી બની જવાતું.
જીવનમાં આવતા જે સુખ છે, જે દુઃખ છે, અને સુખ દુઃખમાં સાથે રહી અને પરિસ્થિતિનો સામનો કરી, એ સંઘર્ષ કરી અને જે જીવનમાં આગળ વધે છે, એ જ સાચા પતિ પત્ની આપણે અહીંયા કહી શકીએ છીએ. એવું સરસ મજાનું આ ખંડકાવ્યની વાત કરી છે. આગળ વાત કરે છે કે વિવિધ ભાવ સંવેદનો સાથે છંદોનું વૈવિધ્ય પણ કવિએ આ રચનામાં સારું એવું પ્રગટ કરી આપ્યું છે. એમ કે છે કે આ જે ખંડકાવ્ય છે એમાં છંદોનું વૈવિધ્ય, અલગ અલગ છંદોનો ઉપયોગ કરી અને આ કવિતાની રચના કરી છે અને સરસ મજાની આ રચના છે. હવે શરૂઆત કરું છું, તમને આગળ લઈ જાઉં છું. અહીંયાથી કાંઈ યાદ નથી રાખવાનું, ફરી એકવાર હું તમને રિવિઝન કરાવી દઉં છું. ચલો, રિવિઝનમાં તમારે કાંઈ શું યાદ રાખશો? અહીંથી 2 પ્રશ્નો યાદ રાખી લેશો. પહેલા તો કે ઉર્મિલા જે છે એનો સાહિત્ય પ્રકાર પૂછે તો ખંડકાવ્ય છે અને એના લેખક પૂછે તો કવિ બોટાદકર છે. હવે બીજું તમને એવો પ્રશ્ન પૂછાય કે તમારા ગુજરાતીના અભ્યાસમાં કયું એક ખંડકાવ્ય આવે છે, તો લખવાનું ઉર્મિલા નામનું ખંડકાવ્ય આવે છે. એના લેખક પૂછાય તો કવિ બોટાદકર. 2 પ્રશ્નો અહીંથી યાદ રાખો. પછી કવિ પરિચયમાંથી શું યાદ રાખશો? તો કવિ બોટાદકરનો જન્મ ક્યાં થયો છે અને એમનું પૂરું નામ. તો કવિ બોટાદકરનું પૂરું નામ થશે દામોદર ખુશાલદાસ બોટાદકર અને તેમનો જન્મ બોટાદમાં. 2 પ્રશ્નો અહીંથી યાદ રાખો. 2 પ્રશ્નો આગળ યાદ રાખવાના છે અને અહીંથી 1 પ્રશ્ન યાદ રાખો. એટલે ટોટલ 5 પ્રશ્નો કવિ પરિચયના થઈ જાય તો વાત થાય પૂરી. કાવ્ય સંગ્રહના નામ તમને પૂછે તો સ્રોતસિંહની, નિઝરીની, રાસતરંગીની અને સેવલીની. આ 4 એમના કાવ્ય સંગ્રહો છે જે તમારે યાદ રાખવાના છે. બીજું કવિ પરિચયમાંથી કાંઈ યાદ રાખવાનું નથી. ચલો વિદ્યાર્થીઓ, આપણે આપણા ટોપિકમાં આગળ વધીએ એ પહેલા દરેક વિદ્યાર્થીઓ માટે ખાસ એક સ્પેશિયલી ઓફર છે જેની વાત તમને માટે કરવી છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સમાં ભણે છે અને હવે બોર્ડની એક્ઝામ આપવાના છે, એવા એક્સ તરીકે જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે અથવા જે વિદ્યાર્થીઓ રેગ્યુલર છે અને એમને પોતાનું સારું એવું પરિણામ લાવવું છે, તો તમારા માટે આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન લઈને આવ્યું છે ધોરણ 12 આર્ટ્સનો કમ્પ્લીટ કોર્સ. આ કોર્સની અંદર તમને શું મળવાપાત્ર છે? તો ધોરણ 12 આર્ટ્સને લગતો જે આપણો કોર્સ છે એમાં તમને ટોટલ 8 વિષયો મળે છે અને આ જે 8 વિષયો છે, આ 8 વિષયોના જે વિડીયોઝ છે એ તમને લાઈવ કોર્સ પણ મળે છે અને સાથે સાથે રેકોર્ડેડ કોર્સ પણ છે. એટલે તમને જે આપણો કોર્સ છે એ 2 રીતે મળે છે. લાઈવ સેશન પણ એમાં છે અને રેકોર્ડેડ વિડીયો પણ તમને તેમાં મળી જાય છે. હવે 8 વિષયોની જો વાત કરું તો કયા કયા એવા વિષયો છે જે તમને અહીંયા આપણી બેચમાં મળી જવાના છે? તો 8 વિષયો કંઈક આ પ્રમાણે છે, જેમાં તમને તત્વજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી એમ કરી અને ટોટલ 8 વિષયનો આપણો કોર્સ છે. આપણો કોર્સ આપણે 2 રીતે ડિઝાઇન કર્યો છે. જે વિદ્યાર્થીઓને આ 8 વિષયમાંથી કોઈ 7 વિષય એમના આવી જાય છે અથવા 6 અથવા 5 વિષય આવી જાય છે, તો તમે આ કોર્સને એક સાથે ખરીદી શકો છો. આ કોર્સને એક સાથે ખરીદશો તો એની ફી આમ 4,999 છે, પણ જેને હાલ આપણે ઓફર પ્રાઇઝમાં 3,999 રૂપિયામાં તમને આ કોર્સ મળી જવાનો છે. 3,999 રૂપિયામાં તમને 8 વિષયનો કોર્સ મળી જવાનો છે. કોઈ વિદ્યાર્થી એવું છે કે બેન અમારે બધા વિષયની જરૂર નથી, અમારે માત્ર કોઈ 1, 2 કે 3 વિષયની જરૂર છે. કોઈને તત્વજ્ઞાન હાર્ડ પડે છે, તત્વજ્ઞાન તમે ખરીદીને ભણી શકો છો. 999 રૂપિયા પ્રાઇસ છે. બાકીના બધા સિંગલ વિષય છે જેની પ્રાઇસ 699 રૂપિયા છે. પહેલાના ધોરણે એડમિશન લઈ અને ભણવાનું ચાલુ કરી દો. ગુજરાતના હજારો મારા વાલા વિદ્યાર્થીઓ આપણા એપ્લિકેશનમાં ભણી રહ્યા છે ઘરે બેઠા. તો તમે કોની રાહ જોશો? ફટાફટ આર્યન ક્લાસીસ આપણું એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો, રજીસ્ટર કરો, પેમેન્ટ કરો અને ભણવાનું ચાલુ કરો. તમને જો આ બાબતે કોઈ વધારાની પૂછપરછ તમારે કરવી છે, કોઈ વધારે માહિતી મેળવવી છે, તો તમને હું મારો મોબાઈલ નંબર અહીંયા આપું છું. એ મોબાઈલ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે. થોડી ઇન્ફોર્મેશન આપી દઉં કે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે આ જે 8 વિષય છે એ 8 વિષયની રેગ્યુલર પ્રાઇસ આપણી 4,999 છે. જે હાલ જો તમે આ કોર્સ ખરીદો છો તો એ તમને 3,999 ની અંદર આ કોર્સ આખો 8 વિષયનો કમ્પ્લીટ કોર્સ તમને મળી જાય છે, જેમાં લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર પણ તમને મળી જવાના છે. તો રાહ કોની જો છો? ફટાફટ અહીંયા નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, ફોન કરો અને વધારે માહિતી મેળવી શકો છો. ઓકે, ચલો આ સાથે પાછા આવીએ છીએ આપણે આપણા ટોપિકમાં. ચલો આગળ વધીએ. આપણે આ કાવ્યની શરૂઆત કરીએ એ પહેલા અહીંયાથી એક પ્રશ્ન મસ્ત પૂછાય છે, એ પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે. એવો પ્રશ્ન પૂછાય કે ઉર્મિલા નામના ખંડ કાવ્યની અંદર કેટલા છંદનો ઉપયોગ થયો છે? કેટલા છંદનો ઉપયોગ થયો છે? તો યાદ રાખશો, પહેલા નંબરનો છંદ આવશે મંદાક્રાંતા. બીજું કા મંદાક્રાંતા છંદ છે એની જોડણી ખાસ યાદ રાખી લેજો, કારણ કે આપણું જે ગુજરાતીનું પેપર છે એમાં જોડણી સુધારવાનું પૂછાય છે. તો મંદાક્રાંતા આ રીતે લખાય છે, આની જોડણી તમે જોઈ લેજો.
એક બીજો છંદ છે જેનું નામ છે શાર્દુલ વિક્રીડિત. એક આ પણ પૂછાય છે, આની જોડણી પણ પૂછાય છે. ઈ પાછળ આવે છે એટલે તમે એકવાર એની જોડણી બરોબર જોઈ લેજો. એટલે તમને પૂછાય કે ઉર્મિલા ખંડકાવ્યમાં કેટલા છંદનો ઉપયોગ થયો છે? તો એક તો મંદાક્રાંતાનો ઉપયોગ થયો છે, એક તો શાર્દુલ વિક્રીડિત, અને ત્રીજા નંબરનો છંદ આવશે જેનું નામ છે અનુષ્ટુપ. આ 3 પ્રકારના જે છંદ છે એની અંદર આ ખંડકાવ્ય લખેલું છે, બનાવેલું છે. એટલે કેટલા છંદ છે? 3 છંદ છે, જેમાં મંદાક્રાંતા આવશે, અનુષ્ટુપ આવશે અને શાર્દુલ વિક્રીડિત. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 1 ગુણની અંદર તમને પૂછાઈ શકે છે કે ઉર્મિલા ખંડકાવ્યની અંદર કેટલા છંદનો ઉપયોગ થયો છે? તો મંદાક્રાંતા, અનુષ્ટુપ અને શાર્દુલ વિક્રીડિત. ઓકે, આટલું 3 વસ્તુ યાદ રાખી લેજો, 3 છંદ તમે યાદ રાખી લેજો. ચલો પછી આગળ મારે વાત કરવી છે કે આજે આપણું ખંડકાવ્ય છે એની શરૂઆત કરું એમાં તમારે આટલું વસ્તુ યાદ રાખવાનું છે કે દશરથ કરીને એક રાજા હતા. દશરથ કરીને એક રાજા હતા. તમે ઓલું ભજને સાંભળ્યું હશે, માછલી વિયાણી દરિયાને બેટ, શ્રવણ રિયો એની માને પેટ. આ જે ભજન છે ને એ આખું ભજન છે દશરથ રાજા ઉપર. સરસ મજાનું ભજન છે. દશરથ રાજાએ જયારે શ્રવણના મમ્મી પપ્પાને માર્યા નતા, પણ એમ કે કેવું હતું કે મમ્મી પપ્પાને નહીં, શ્રવણને બાણ વાગી ગયું હતું, અને શ્રવણને બાણ વાગ્યું, દશરથનું બાણ વાગ્યું હતું શ્રવણ ત્યાં મરી ગયો. એટલે એના માતા પિતાને ખબર પડી. એટલે શ્રવણના માતા પિતાને ખબર પડી કે શ્રવણ મરી ગયો છે દશરથ રાજાના લીધે. એટલે એના મમ્મી પપ્પા દશરથ રાજાને શ્રાપ આપે છે. અને શ્રાપ આપે છે એટલે દશરથ રાજાને એમ કે છે કે જેમ તે અમારા પુત્રને માર્યો છે ને એમ તારું મૃત્યુ થશે ને એટલે તારો એક પણ પુત્ર તારી જોડે નહીં હોય. એટલે દશરથ રાજાને ટોટલ 3 રાણી હતી. કેટલી રાણીઓ હતી? 3 રાણી હતી. કઈ રાણી હતી? હવે એના માટે જરા હું અહીંયા જગ્યા છે ત્યાં તમને લખીને બતાવી દઉં. દશરથ નામના રાજા હતા. દશરથ, એમને 3 રાણી હતી. 1 નંબરની રાણી હતી, એનું નામ હતું કૌશલ્યા. બીજા નંબરની રાણી હતી જેનું નામ હતું સુમિત્રા, અને ત્રીજા નંબરની રાણી હતી જેનું નામ હતું કૈકેયી. તમે નામ સાંભળ્યું છે, કૈકેયી. તો દશરથ રાજાને આ 3 રાણીઓ હતી. એકનું નામ કૌશલ્યા હતું, બીજીનું નામ સુમિત્રા હતું, અને ત્રીજા રાણીનું નામ કૈકેયી હતું. કૌશલ્યા જે હતા, કૌશલ્યાને એક જ પુત્ર હતો, જે પુત્રનું નામ હતું રામ ભગવાન. આપણા જે રામ ભગવાનને આપણે માનીએ છીએ એ રામ ભગવાન એ કૌશલ્યા માતાના પુત્ર હતા. પછી સુમિત્રા જે હતા, સુમિત્રાને 2 પુત્રો હતા જેમનું નામ હતું લક્ષ્મણ અને શત્રુઘ્ન. અને કૈકેયી જે હતા એમના પુત્રનું નામ હતું ભરત. એટલે આ દશરથ રાજા હતા, એમને ટોટલ 3 રાણીઓ હતી અને 4 પુત્રો હતા. 4 પુત્રો એટલે 4 દીકરા હતા. રાણીઓ 3 હતી અને દીકરા 4 હતા. એમાં કૌશલ્યાને એક જ પુત્ર હતા જેમનું નામ હતું રામ. સુમિત્રાના 2 પુત્રો હતા, લક્ષ્મણ અને શત્રુઘ્ન. કૈકેયીને એક જ પુત્ર હતા જેમનું નામ હતું ભરત. હવે તમારે યાદ રાખવાનું છે કે આ કૈકેયી માતા જે હતા એમને જ્યારે દશરથ રાજા જે અયોધ્યા નગરી હતી એમનું રાજપાટ જે હતું અને રાજગાદી ઉપર રામને બેસાડવાની જ્યારે વાત ચાલી રહી હતી, રાજ્ય અભિષેક કરવાનો હતો રામ ભગવાનનો, ત્યારે આ કૈકેયી માતા છે ને એમની એક દાસી જેને કહી શકીએ, એ દાસીએ એમને આ કૈકેયીને ખૂબ જ ઉકસાયા હતા. એમ કે નહીં ચડાવવા કરતા, એમ ચડાવવા કરી અને કૈકેયીને ખૂબ જ ઉકસાવ્યા હતા. અને એમને એવું કીધું હતું કે જો કૌશલ્યાનો મોટો દીકરો છે ને એ જે રામ, એને ગાદી આપી દેશે ને તારા ભરતને કઈ નહીં આપે આ દશરથ રાજા, એટલે કે તું ગમે તે કરી અને દશરથ રાજા જોડે એવું માંગી લે કે તારા પુત્રને ગાદી મળી જાય. ત્યારે આ કૈકેયીએ દશરથ રાજાને એવું કીધું હતું. જ્યારે કૈકેયી અને દશરથ રાજાના લગ્ન થયા, કારણ કે આ કૈકેયી એ એક યુદ્ધ થયું હતું, યુદ્ધની અંદર દશરથ રાજાનો પ્રાણ બચાવ્યો હતો, જીવ બચાવ્યો હતો. ત્યારે દશરથ રાજાએ કૈકેયીને એવું કીધું હતું કે માંગો દેવી, તમે કોઈ પણ 2 વચન મારી જોડે માંગી શકો છો. એટલે એક કહેવત છે, જો તમે સાંભળ્યું હોય તો, કે પ્રાણ જાય પણ વચન ના જાય. એટલે દશરથ રાજાએ કૈકેયીને વચન આપેલું છે કે તું માંગ, 2 વચન હું તને આપું છું. ત્યારે કૈકેયીએ એવું કીધું હતું કે મારે હાલ કોઈ વચન તમારી જોડેથી માંગવું નથી, જ્યારે જરૂર પડશે ત્યારે હું તમારી જોડેથી વચન માંગી લઈશ. ત્યારે આ સરસ મજાનો આવો મોકો જોઈ અને કૈકેયીને ઓલી મંત્રા જે છે ને, મંત્રા નામની દાસી કૈકેયીને ઉકસાવે છે. કૈકેયી પછી વિચાર કરે છે કે મારે દશરથ રાજા જોડે 2 વચન લેવાના બાકી છે. ત્યારે દશરથ રાજા જોડે જાય છે અને 2 વચન માંગે છે કે હે દશરથ રાજા, તમે મને કીધું હતું 2 વચનનું, તો મારે હવે 2 વચન જોઈએ છે.
તે 2 વચન હું આ પ્રમાણે માંગુ છું. પહેલું વચન એમને એવું માંગ્યું હતું કે આ અયોધ્યાની જે રાજગાદી છે, અયોધ્યાની રાજગાદી એ મારા ભરતને તમે આપી દો, આ પહેલું વચન. અને બીજા નંબરનું વચન એમને માંગ્યું હતું કે તમારો પુત્ર કૌશલ્યાનો પુત્ર જે રામ છે, રામને 14 વર્ષનો વનવાસ મોકલી દો, તમે વનમાં મોકલી દો. તમારા રામને 14 વર્ષ વનવાસ મોકલી દો અને મારા ભરતને તમે ગાદી આપી દો. આવા 2 વચન જ્યારે એને માંગ્યા ત્યારે દશરથ રાજાનું દિલ બહુ તૂટી ગયું. એને બહુ સમજાયું કૈકેયીને, પણ કૈકેયી માની નહીં. પછી રામ ભગવાન એ તો બહુ આજ્ઞાકારી પુત્ર હતા અને એ માતા પિતાની આજ્ઞાની અવજ્ઞા કરી જ ન શકે. એટલે પછી રામે નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, હું વનમાં જવા તૈયાર છું ને આ રાજગાદી મારે જોવે જ નહીં. અને રામ ભગવાન તો પોતે ભગવાન હતા ભાઈ, ભગવાન સાક્ષાત નારાયણનો અવતાર હતા, વિષ્ણુ ભગવાનનો અવતાર હતા રામ ભગવાન. તો એમને તો આ બધી મોહ માયા હતી જ નહીં ને ગાદીની, રાજગાદીની. તો એ તો નીકળી પડ્યા બસ વનમાં જવા માટે. ત્યારે રામના પત્ની જે છે સીતા માતા, એ પણ રામની સાથે જાય છે. હવે જયારે રામ અને સીતા જતા હોય વનમાં, તો લક્ષ્મણ થોડી ના ભાઈ રાજપાટમાં બેસી રહે. એટલે પછી લક્ષ્મણ પણ જવાની વાત કરે છે. એટલે આવું આખું આપણું કંઈક આ ચેપ્ટર છે. એમાં આ દરેકની પત્નીના નામ હું તમને લખાવી દઉં. તો આપણા રામ ભગવાન હતા, રામની પત્નીનું નામ સીતા હતું, એ તો તમને બધાને ખબર છે. પછી લક્ષ્મણ હતા, લક્ષ્મણની પત્નીનું નામ ઉર્મિલા હતું, જો કે આપણને ખબર છે. ભરતની પત્નીનું નામ હતું માંડવી, ભરતની પત્ની હતી એનું નામ હતું માંડવી. અને શત્રુઘ્નની પત્નીનું નામ હતું શ્રુતકીર્તિ. શું હતું? શ્રુતકીર્તિ. એમાંથી તમારે 2 ની પત્ની યાદ રાખવાની છે. એક તો લક્ષ્મણની પત્ની, એ તો ઉર્મિલા, જે તો આપણે ભણવાની છે, એટલે ઉર્મિલા તો આપણને યાદ રહી જાય. રામ ભગવાનના જે પત્ની હતા સીતા માતા, એ તો કોને ખબર નથી. ખાલી આ ભરતની પત્નીનું નામ માંડવી હતું અને શત્રુઘ્નની પત્નીનું નામ હતું શ્રુતકીર્તિ. આ તમને ક્યાંય પૂછાવાનું નથી, ક્યાંય આવવાનું નથી. આપણે ખાલી લક્ષ્મણ અને ઉર્મિલા ઉપર ફોકસ કરવાનું છે આ ચેપ્ટરમાં. એટલે તમને આ થોડું ખબર હોય તો તમને ખબર પડે કે આ ખંડ કાવ્ય શું કહેવા માંગે છે. આ મેં આ રામાયણ તમને કેમ સમજાવી? આ રામાયણ છે, આ મેં તમને હાલ સમજાવી ને કૈકેયી ને દશરથ ને બધું, એ રામાયણ છે. તમે કદાચ રામાયણ સાંભળી ના હોય તો તમને ખબર ન હોય. તો આ રામાયણ છે. રામાયણની અંદર આવું એક ભાગ, આવો એક ઘટના ઘટી ગઈ, જેનું ખંડ કાવ્ય કવિએ અહીંયા રજૂ કર્યું છે, જે આપણે હવે ભણવાનું છે. ઓકે, તો તમે હવે તૈયાર છો ભણવા માટે? ચાલો, તો હું શરૂઆત કરું છું. સૌથી પહેલા મંદાક્રાંતાની અંદર અહીંયા લખેલું છે અને કવિએ સરસ મજાની રચના કરી છે. શું કીધું છે કવિએ? તો હવે ઉર્મિલાનું અહીંયા વિવરણ આપેલું છે. શોકાવેશે હૃદય ભરતી, કંપતી ભીતિઓથી ને ચિંતાથી જ્વલિત બનતી, સંભ્રમે વ્યગ્ર થાતી. તો કેવા શબ્દનો ઉપયોગ કરે છે? તમને આ શબ્દ જો કે કદાચ ખબર હોય કે નહીં હોય. શોકાવેશે એટલે શોકના આવેશમાં આવીને, શોક એટલે કોઈ ઘટના ઘટે તો આપણે કેવા શોકમાં આવી જઈએ છીએ. તો શોકાવેશે હૃદય ભરતી, એના હૃદયમાં શોક ભરી અને કંપતી એટલે થરથર ધ્રુજે છે, કાંપે છે. આપણને કોઈ પ્રોબ્લેમ હોય કે કોઈ ટેન્શન હોય તો આપણે કેવા ધ્રુજવા માંડીએ છીએ, તો એમ બસ કંપતી એટલે ધ્રુજે છે. ભીતિઓથી, ભીતિ એટલે ડર અથવા તો બીક. લખી નાખો ભાઈ, આ શબ્દ પૂછાય કે ભીતિ એટલે ડર અને બીક. ભીતિનો સમાનાર્થી શબ્દ પૂછાય, 1000% પૂછાય. લખી નાખો ભીતિ એટલે ડર અને થશે બીક. તો કે છે કે શોકાવેશે હૃદય ભરતી, હૃદયની અંદર શોક ભરી અને કંપતી ભીતિઓથી, ડરથી એ થરથર કાંપે છે, એનું શરીર કંપારા મારે છે, કાંપી રહી છે, થરથર ધ્રુજી રહી છે, એમ કહે છે. ને ચિંતાથી જ્વલિત બનતી, અને ચિંતાથી તે જ્વલિત એટલે બળે છે. ચિંતાથી જે એ બળી રહી છે અથવા તો સળગવું આ પૂછાય. જ્વલિત એટલે બળવું અથવા તો સળગવું. એમ કહે છે કે એના હૃદયમાં શોક ભરી અને ડરથી, બીકથી તે કાંપી રહી છે અને ચિંતાથી તે બળી રહી છે. સંભ્રમે વ્યગ્ર થાતી, એને કઈક એવો ભ્રમ છે અને બ્રહ્મ તે વ્યગ્ર એટલે વ્યાકુળ, તે વ્યાકુળ થઈ રહી છે કે કઈક એવી ઘટના મારી સાથે ઘટવાની છે. આપણને જોજો કોઈ પ્રોબ્લેમ, કોઈ ટેન્શન આવવાનું હોય કે કોઈ આપણી જોડે એવી ઘટના ઘટવાની હોય તો આપણા શરીરમાં આપણને અંદરથી બીક લાગવા માંડે કે હે હવે કંઈક થવાનું છે, નક્કી કંઈક થવાનું છે, નક્કી કંઈક પ્રોબ્લેમ મારી ઉપર આવવાનો છે. આવું બધા લોકોને ઘણીવાર થતું હોય છે, આવું ફીલ થાય ભાઈ. તો એ જ અહીંયા ઉર્મિલા સાથે થઈ રહ્યું છે. ઉર્મિલા એના હૃદયમાં કંઈક શોક છે, એ ડરથી, બીકથી એ કાંપી રહી છે, એ ચિંતાથી બળી રહી છે અને તે વ્યાકુળ થઈ ગઈ છે.
એને એવું લાગે છે કે નહીં, કંઈક ના કંઈક એવી ઘટના મારી સાથે ઘટવાની છે. ત્યારે આગળ વાત કરી છે કે વાદે વાદે સ્વર સમજવા દૂધ કઈ કાન દેતી. વાદે વાદે સ્વર, સ્વર એટલે અવાજ. સ્વર એટલે શું થશે? અવાજ. આ પ્રશ્ન પૂછાય તમને અહીંયા કે સ્વરનું સમાનાર્થી શું થાય, તો સ્વરનું સમાનાર્થી થશે અવાજ. એમ કે છે કે વાદે વાદે સ્વર સમજવા, સ્વર એટલે અવાજ. વાદે વાદે સ્વર સમજવા દૂધ કઈ કાન દેતી, એટલે કે દૂરથી આમ કાન કરે છે. એને એના રૂમમાં છે અને બહાર રાજમહેલની અંદર કંઈક વાતો થઈ રહી છે, અને કઈક એવી વાતો થઈ રહી છે, એ વાતો સાંભળવા માટે એ પોતાના કાન આમ આઘા કરે છે. દૂર સુધી એની કાનની જે સાંભળવાની શક્તિને એ જાગૃત કરે છે, સાંભળે છે. આપણે કેમ કોક આપણા બહાર કોઈ વાતો કરતી હોય, ગુચગુચ ગુચગુચ કરતું હોય, તો આપણે કેવા કાન દઈને સાંભળીએ. તો એવી રીતે આ ઉર્મિલા વારે વારે સ્વર સમજવા, એટલે કે અવાજ સમજવા, કે શું વાતો થઈ રહી છે, શું વાત થઈ રહી છે, આ વાતને સમજવા માટે એ દૂર કઈ કાન દેતી, એ કાન દેવું એટલે સાંભળે છે. દૂર રહી અને કાન દઈ અને સાંભળે છે કે શું વાતો થઈ રહી છે. પછી ઊભી બાળા વિવશ બનીને, આ ઊભી બાળા, બાળા એટલે છોકરી, એટલે ઉર્મિલા એ છોકરી છે. વિવશ બનીને, વિવશ એટલે લાચાર. શું? લાચાર. ઊભી બાળા વિવશ બનીને, એટલે કે આ બાળા એટલે કોની વાત કરી છે? ઉર્મિલાને બાળા કીધું છે. કે આ બાળા વિવશ બનીને એટલે બાળા લાચાર બનીને બારીએ બાહવરી સી, એટલે બારીએ ઊભી છે. ઊભી રે ઊભી સાંભળું રે બોલવાલમના, 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 ઘરમાં સૂતી સાંભળું રે બોલવાલમના, બોલવાલમના, બોલવાલમના. એ સાંભળે, બારીએ ઊભી ઊભી સાંભળે છે. કોના? લક્ષ્મણના બોલ નથી સાંભળતી. એ આ ગુચપુચ વાતો જે થઈ રહી છે, એ મહેલનું જે વાતાવરણ બદલાયું છે અને કઈક એવી ઘટના ઘટવાની છે એ સાંભળે છે. ક્યાં સાંભળે છે? બારીએ બાહવરી સી. બહાવરી એટલે બે બાકડી થઈ, ખૂબ જ વ્યાકુળ બની અને બારીએ ઊભી ઊભી સાંભળે છે કે એકચ્યુઅલી રાજમહેલમાં શું થઈ રહ્યું છે, અને એવી શું વાતો થઈ રહી છે જેનાથી મને આટલો બધો ડર લાગે છે અને મને આટલી બધી બીક લાગે છે. એવી શું વાતો થઈ રહી છે, એ વાતો સાંભળે છે. એટલે કે ઊભી બાળા વિવશ બનીને, એ ઊભી છે, વિવશ બનીને, લાચાર બનીને ઊભી છે, અને આ વાતો જે થઈ રહી છે એ બારીએ ઊભી ઊભી એ સાંભળે છે. તો આ પહેલા નંબરનું જે મંદાક્રાંતામાં લખાયેલું આ ખંડકાવ્યનો પહેલો ફકરો જે મેં તમને સમજાવ્યું કે ચોકા વિશે હૃદય ભરતી, એના હૃદયમાં શોક ભરેલો છે અને ડરથી તે કાંપી રહી છે, ચિંતાથી તે બળી રહી છે અને તે વ્યાકુળ થઈ રહી છે. વારે વારે અવાજને સમજવા માટે દૂધ કાન દે છે. ઊભી બાળા વિવશ બનીને, ખૂબ લાચાર બનીને ઊભી છે, અને બારીએ બાવરીસી, બારીએ ઊભી છે અને ખૂબ બેબાકડી બની અને આ ઊભી છે, એવી વાત અહીંયા કરી છે.